અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખોનો ખર્ચ કરી બાપાની પીઓપીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, પણ નવાઈની વાત એ છે કે વિસર્જનના દિવસે ભક્તોએ કૃત્રિમ કુંડમાં બાપાનું વિસર્જન કર્યું જ નહોતું, જેથી કોર્પોરેશને કૃત્રિમ કુંડ બનાવવા પાછળ ખર્ચેલ 65 લાખ રૂપિયા પાણીમાં જ ગયા છે. હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે પીઓપીની મૂર્તિઓનું વિસર્જન નદીમાં કરવા મનાઈ ફરમાવવામાં આવે, જેના કારણે એએમસીએ કૃત્રિમ કુંડ બનાવ્યા હતા. ત્યારે લોકોએ કુંડના બદલે નદીમાં વિસર્જન કર્યું છે અને તેનાથી એ સ્પષ્ટ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોમાં પીઓપીની મૂર્તિના વિસર્જન માટે જાગૃતિ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોએ સાબરમતીમાં મૂર્તિઓનું વિસર્જન કર્યું તો પૂજાપાનો સામાન પણ નદીમાં ફેંકતા નદી પ્રદૂષિત બની છે. જ્યારે આવો સામાન લોકો નદીમાં નાખી રહ્યા હતા ત્યારે તેમને રોકવા વાળું ત્યાં કોઈ જ નહોતું. એક તરફ કોર્પોરેશન લોકો માટે કૃત્રિમ કુંડ બનાવ્યા તો બીજી બાજુ એએમસીએ નદીમાં વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા પણ કરી આપી હતી. ત્યારે તંત્રની આ બેવડી નીતિના કારણે હાલ સાબરમતી નદી ગંદકીનું ઘર બની ગઈ છે.